તો વાત કરીએ વડોદરાની તો ગંભીરા બ્રિજ ઉપર જે ફસાયેલા કેમિકલ ભરેલું જે ટેન્કર છે આ ટેન્કરને બહાર કાઢવા માટે તંત્રએ આગામી 3 દિવસમાં ઓપરેશન પૂરું પાડ્યું હતું। ત્યારે ટ્રકને સલામત રીતે બહાર કાઢવા માટે આધુનિક તકનીકોનો ઉપયોગ કરવામાં આવશે અને માનવ જીવન કે બ્રિજના સ્ટ્રક્ચરને પણ નુકસાન ન થાય તેનું પણ ખાસ ધ્યાન લેવામાં આવશે। ત્યારે આણંદ જિલ્લાના ગંભીરા બ્રિજ કેમિકલ ભરેલા ટેન્કર પલટી ખાઈ જતા જે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી। જે બ્રિજ છે એ બ્રિજ પડવાની ઘટના બની હતી। આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી આણંદ વહીવટી તંત્રએ પોરબંદર સ્થિત મરીન સેલ્વેજિંગ એક્સપર્ટ કંપની અને વિશ્વકર્મા ગ્રુપની મદદ લીધી હતી। ઓપરેશન માટે પુલથી લગભગ 900 મીટર દૂર હંગામી ઓફિસ પણ ઊભી કરવામાં આવી છે અને જ્યાંથી સમગ્ર કામગીરી સંચાલિત થવાની છે। ટ્રકને સલામત રીતે બહાર કાઢવા માટે ન્યુમેટિક એરબેગ અને હાઇડ્રોલિક સ્ટેન્ડ જેક અને એન્જિનિયર્ડ હોરિઝોન્ટલ કન્ટિલિયર જેવા આધુનિક જે સાધનો છે આ તમામ સાધનો પણ ઉપયોગ કરવામાં આવશે। આ સંપૂર્ણ ઓપરેશનમાં માનવ જીવન અને બ્રિજના ઢાંચાને નુકસાન ન થાય તે માટે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે। ત્યારે આ પ્રસંગે આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે ઓપરેશન આગામી 2 થી 3 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે। બ્રિજની દુર્ઘટના પછી જે એક ટ્રક ફસાયેલું છે આ ટ્રકને ત્યાંથી રેસ્ક્યુ કરવા માટે પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની MERC મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર જે ભારતમાં સમગ્ર ભારતમાં મરીન સેલ્વેજિંગના એક્સપર્ટ છે આ લોકો તરફથી આખો રેસ્ક્યુનો પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યું છે। સમગ્ર ઓપરેશન બ્રિજથી 900 મીટર દૂર રિમોટલી એમના જ્યાં એક ટેમ્પરરી ઓફિસ સેટ કર્યું છે ત્યાંથી સમગ્ર ઓપરેશન થવાનું છે। આ ઓપરેશનમાં એમના દ્વારા ખૂબ અત્યાધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે। જે ન્યુમેટિક એરબેગ્સ છે, હાઇડ્રોલિક સ્ટ્રેન્ડ જેક છે, એન્જિનિયર્ડ હોરિઝોન્ટલ કેન્ટિલીવર છે, આ ઉપકરણો થકી આ રેસ્ક્યુ કરવામાં આવશે જેથી કોઈ પણ માનવ જીવનને જોખમ ના થાય આ ઓપરેશન કરતા સમયે અને બ્રિજની સ્ટ્રક્ચરને પણ કોઈ બીજું નુકસાન નહીં થાય। આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને સમગ્ર ઓપરેશન